હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો આપણે જો આજ ગધેડિયામાં મેળો આવેલો, તો આપણે પહેલાં ગયા હતા ત્યારે મેળો હજી બધું તૈયાર થતું હતું, હવે મેળો ચાલુ થઈ ગયો છે। તો આપણે આજ મેળામાં જઈશું, તો મારા બ્લોગમાં બના રહેજો। અને આપણે જો ગધેડિયામાં પારેવા તો કેટલાય હોય છે, તો આપણે પારેવા હાટું જો છણે એટલી લઈ લીધી છે। અને જો આપણે ગામડેથી જમરૂક આવ્યા હતા, જો કેવડા મોટા જમરૂક આવ્યા હતા ગામડેથી। અત્યારે સિઝન છે જમરૂકની, તો જો આપણે જવાના છે ગધેડિયામાં મેળામાં, તો મારા બ્લોગમાં બના રહેજો। આપણે તમને ભાવનગરમાં મેળો બતાવવાની છું। જો આપણે પારેવા છે ત્યાં પહોંચી ગયા, અને કેટલા બધા પારેવા છે। જો હવે આપણે અહીંયા સણ નાખવાના છે, પાણીના કુંડાય છે અને પારેવા જો મેદાનમાં મેચ દડો રમે છે બધા, અને સૂર્યનારાયણ જો, અને આપણે જો હમે મેળો ચાલુ હોય છે ને તો જવાના છીએ। પહેલાં જો અહીંયા ગરમ કપડાની માર્કેટ છે, તે માર્કેટ અંદર આપણે પહેલાં જઈશું। માર્કેટ મોટી જબરી માર્કેટ ભરાણી છે। જો મસ્ત મજાની માર્કેટમાં આપણે ઘૂમી છીએ। જો આપણે બહાર નીકળી ગયા, જો અહીંયા બાજુમાં મેળો છે। જો મેળો બંધ છે અત્યારે, તો આ રાતે ચાલુ થશે, તો આપણે મેળામાં અત્યારે નથી ગયા। જો આવી રીતે મેળો છે જો અહીંયા પારેવા એટલા જ છે, અને આ બાજુ જો આવો, અને હવે આપણે આ બાજુ થાય છે। જો આપણે ગોળીબાર હનુમાનને દર્શન કરવા આવ્યા છીએ, અને અંદર જવાના છે। અહીંયા જો સંપલ મૂક્યા છે। જો ગણપત દા, હનુમાન દાદા, અહીંયા જો સાંડલો કરવાનો છે। જો આપણે ગોળીબાર હનુમાનને દર્શન કરવા આવ્યા છીએ, અને હવે દર્શન કરવાના, તમને બધાને પણ દર્શન કરાવશું। જો હનુમાન દાદા, જો આ બાજુ આવું છે, આનાથી આપણે હનુમાન દાદાને દર્શન કરવાના છે। ગોળીબાર હનુમાન દાદા, જો અહીંયા વૈકુંઠ ધામ, ભગવાન છે। જો પડખે તે જગન્નાથ ભગવાન, બાલ ગોપાલ, જો ગણપતિ દાદા, મસ્ત મંદિર છે।
જો ગાયત્રી માતા, ગાયત્રી માતા. પછી આ બાજુ જો જે મંદિર છે, જો મસ્ત ગણપત દાદાની રીતિ સિદ્ધિ. જો આ બાજુ જો અંબેમાં, જો આપણે ગોળીબાર હનુમાન દાદાના બહુ સરસ દર્શન થયા. અને જે આપણે અહીં દર્શનમાં ઘણા મંદિર છે, તો તમને બધાને પણ દર્શન કરાવી. જો અંબેમાં, જો આ બાજુ જો મસ્ત મજાના આપણે દર્શન કરીએ છીએ. હનુમાન દાદા જો અહીંયા, વાહ. જો દુર્ગા માતા, જો સિંહ ઉપર સવારી. દુર્ગા માતા કેટલા મસ્ત સ્વરૂપ છે. જો માનું સ્વરૂપ સિંહ ઉપર. આ બાજુ જો વૈકુંઠ ધામ નાથજી. આપણે નામ વાંચવા રહેવું તો બહુ મોટો વિડીયો થઈ જશે. ચાઉનમાં જો મસ્ત સિંહ ઉપર સવારી છે. જો પડખે જલારામ બાપુ. જો આપણે મસ્ત અંબેમાના અને દર્શન થયા. જો 108 આ મૂકવામાં આવ્યા છે ઘંટીઓ. અને અહીંયા મહંત જે પૂંજારી હતા તેણે મૂકેલી છે. જો 108 છે. જો 108 ઘંટી મૂકવામાં આવી છે. અને જે અહીંયા પહેલાં પૂંજારી હતા તેણે મૂકેલી છે. આપણે તેનું નામ તો ન આવડતું, પણ જો આ 108 ઘંટી મૂકેલી છે. કેટલી 108 ઘંટી એટલે. જો આ બાજુ તે અંબેમાં, પછી આ બાજુ સાંઈબાબા, પછી આ બાજુ જો હનુમાન દાદા અને શિવલિંગ. જો પાણીમાં શિવલિંગ છે. આ પાણી અંદર જો શિવલિંગ છે. આ બાજુ વૃક્ષ રૂવાપરીમાં જો શીતળામાં અને રૂવાપરીમાં. જો શીતળામાં, રૂવાપરી. અને આ બાજુ જો કાળ ભૈરવ દાદા. કેવડા મોટા કાળ ભૈરવ દાદા છે. જો બધા દેવી દેવતા અહીંયા. રામાપીર બાપા, સાળંગપુરવાળા હનુમાનજી મહારાજ. જો સાળંગપુરવાળા હનુમાનજી મહારાજ. પછી આ બાજુ જો આવડમાં, જોગડમાં, તોગડમાં, ખોડિયારમાં, હેલબાઈ, બીજબાઈ, સાસયબાઈ. જો સાતે બેનું ખોડિયારમાંની સાતે બેનું જો આની અંદર છે, જાળી અંદર. આ બાજુ સંતોષીમાં, બ્રાહ્મણીમાં. આ બાજુ બોસરાજીમાં. આ બાજુ બુટમાં. જો કેટલા મસ્ત દેવી છે. જો અને આ બાજુ જો હનુમાન દાદા, લવ અને રામ ને લક્ષ્મણને જો બેઠા રહેલા છે. હનુમાન દાદા જો અહીંયા હનુમાન દાદા, તે આ બાજુ હનુમાન દાદા ઉપર. જો મસ્ત આપણને બધા દેવી દેવતાના દર્શન થયા છે. અને જે આ બાજુ છે સરસ્વતીમાં. જો સરસ્વતી માય છે. પછી વિશ્વકર્મા દાદા, ચિત્રગુપ્ત. જો આ બાજુ ખૂણામાં ચિત્રગુપ્ત. આ બાજુ જો ઉમિયામાં, કનકાઈમાં, શક્તિમાં. જો આ બાજુ રાંદલમાં, ભદ્રકાળીમાં. જો સ્વરૂપ જો એમનું કેવું સ્વરૂપ છે. આ બાજુ જો નવદુર્ગા મુંબઈમાં. જો આ બાજુ નવદુર્ગા અને મુંબઈમાં.
જો આપણે જો નવદુર્ગા મમાઈમાના બધા દેવી દેવતાના આપણે દર્શન કર્યા અને આ ગોળીબાર હનુમાન છે અને આપણે દર્શન કરવી છીએ. જો એક મુખવાળા ગાયત્રી માતા અને આ બાજુ જો ગણપત દાદા રીતિ સિદ્ધિ બે જો આ બાજુ રીતિ ગણપત દાદા અને સિદ્ધિ અને આ બાજુ ભોળાનાથનું મંદિર. આ બાજુ જો સંતોના ફોટા છે. ગોપાલ દાસ મહારાજ પુરુષોત્તમ દાસ બાપુ. આ બાજુ જો ભોળાનાથ. જો મસ્ત શિવલિંગ છે. જો ભોળાનાથના તમે પણ દર્શન કરી લેજો. જો મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘેરે જવાના છે. તો આપણે જો ગધેડિયા બાજુમાં ગોળીબાર હનુમાન આવ્યું હતું ત્યાં દર્શન કરવા આવ્યા હતા અને હવે આજથી આપણે ઘેરે જવાના છે. જો કેટલી મસ્ત ગાડી પડી છે આ બાજુ. જો બસ સ્ટેન્ડ. જો આપણે આજ મેળો જોવા ગયા હતા ગધેડિયામાં અને થોડીક શણ પણ લઈ ગયા હતા અને ગધેડિયામાં મેળો બનાવતો પડખે ગરમ કપડાની માર્કેટ હતી ત્યાં આપણે ફર્યા અને મેળામાં તો બંધ હતો એટલે ત્યાં ગયા નહોતા અંદર અને આપણે પછી પડખે ગોળીબાર હનુમાન આવેલું છે ત્યાં દર્શન કરવા આપણે પૂગી ગયા અને આપણે ગોળીબાર હનુમાન દાદાના દર્શન કર્યા. ત્યાં આપણે 108 ઘંટી મૂકેલી જોઈ અને બધા દેવી દેવતાના દર્શન કર્યા અને આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે રસોઈ બનાવવાની છે. તો હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.